રોલ નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમર. સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી. એમાં માંગરોળની જવાબદારી મારી હતી. માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે, એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે, અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું. કોઈ પણ શરત વગર, કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે, અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ. માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના ચારેય ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે, આજે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ, અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહી છે. તો હરેશભાઈ, ખાસ કરીને તો આટલા બધા સક્ષમ તો ટિકિટ કેમ ન આપવામાં આવી પાર્ટી તરફથી? એવું નહોતું. એ તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કહેતા હોય છે, પ્રમાણે ટિકિટો આપતા હોય છે. અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા જ નથી. અમુક ઉમેદવારો, અમુક વોર્ડ જે છે એ કોંગ્રેસે ત્યાં નથી લડાવ્યા, ત્યાં અમારી પણ બિનહરીફ પત્રી છે, અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડાવ્યા, ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે, અને એ ભારતીય જનતા પાર્ટીની પ્રેરક ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાયા છે. જોડતોડ નહીં, પણ માંગરોળના વિકાસ આ ઉમેદવારો છે ઈચ્છી રહ્યા છે. ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે, માંગરોળની જનતા હેરાન થઈ રહી છે. 25 વર્ષથી લોકો પીડાય છે. ત્યાં રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થાઓ નથી, અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી, કોંગ્રેસની હતી, અને એ બધું ધ્યાનમાં લઈ આ બસપાના ઉમેદવારોને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોળનો વિકાસ કરીએ, એના માટે જોડાયા છે. ઓકે.